અલા પગલો ટ્યુશન નહીં આવવાનો. તને ખબર હે ને એનું મારે એની જોડે બનતું નહીં. એનું નામ નહીં લેવા મારા જોડે. કેમ લાયા આ બધું કહેવાનું તો મોટા ઉપર કેવું પડે ભાઈ. તો મોઢા ઉપર જ કહું. હે એ પગલા ફી લાવ્યો? લા ફી લા તું લાયો? હું તો લાવ્યો. તું લાવ્યો? હું તો લાયો. તું તો ગયા બેટે. કર્યા વગર તણી ના કર. તું તને કીધી ઓલા લા રાતો રાત ખાઈને કેતા ના આવડા. અલા ટ્યુશન નું મોડું થાય યાર ને. હા એકચ્યુઅલી અમારા ગલીમાંથી શેરીમાંથી નહીં નીકળવાનું, ધોળે દીએ નીકળવાનું હોય ભાઈ. મજા આવે ને ખૂંટા ખોડ દેવાના. લા પટાઈ દીએ લા તને. તું લા પટાઈ દી ઓનો જતો રે છે. એટલે હોય તો છૂટી પેલા બાય આવી બરોબર. આઈ જજે. પટાઈ દીએ લા. તો નહીં હું. લા પટી દીએ. જતો રે. લા પટાઈ દીએ. જતો રે છે. લા પટાઈ દીએ તને. અલા સાંભળો છો? અલા જલ્દી રસોઈ બસોઈ તું બનાવો. મારે પેલા ટ્યુશન ના છોકરા આવતા હશે. એવું છે? લો તને આ બટાકા છીલી નાખો પછી રસોઈ બનાવું. અરે બટાકા પણ મારે છીલવાના. હા હવે તમે તું મને બટાકા છીલાવશો કે હું છોકરાને બનાવું? શું કરું? એક બાજુ છોકરા ભણશે ને એક બાજુ બટાકા છીલો. સારું ત્યારે લાવ. મેં કમિંગ સર. આવો આવો બાળકો આવો. અહીંયા આવો. પેલી સાદડી પડી છે ને અહીંયા પતરી દો. ત્યાં સુધી હું આ બટાકા છીલી દઉં. બરોબર? સાંભળો છો? હું આ બટાકા ઝીણા સમારું કે મોટા સમારું? જીરા સમારતો. ઝીણા સમારું. ઓકે. વાળી દે. હા. અલા વિરાટ એ શ્યામસ. હા. અરે પેલો પગલો નથી આવ્યો? એ અમાર જોડે જ હતો પણ એ મોડ પાહો જતો રહ્યો. કેમ રખડવા જતો રહ્યો લાગે છે? એવું જ લાગે. એ તો ભણતો નથી સારો ને બીજાને પણ નથી ભણો. તમે એની વાત ના કરતા હો. અરે સાંભળો છો? આ બટાકા સમરાઈ ગયા છે. સાહેબ આવું. અરે પગલા તું પૂરી 15 મિનિટ લેટ છે. સાહેબ હું આવું ના આવું તમારે ભણવાનું ચાલુ કરી દેવાનું યાર. સાહેબ તો આપણે તો સીધી પકડો. અરે હું તો તને ઊંધું પડતો હું ઊંધું છું. હું સીધી પડી તમે પાછા ભણાવીશ. अरे कहना क्या चाहते हो? ચલો બસ સીધી પડી. તમે કામ કરો. ગઈકાલનું લેસન આવ્યું એ તૈયાર કરી નાખો. સાહેબ ચોપડી ઊંધી પણ આપણને ભણાવશે લા. એ આ તારા બટણવા બટલે સાહેબ મારો બાપે છપરી હતો મુએ છપરી મારા દાદાએ છપરી હતા. અલા છપરી જેવું નથી રહું. તું અહીંયા ભણવા આવ્યો છે. વાત કરો હવે ભણ્યા ચાલ બેસી જા અહીંયા. અહીંયા બેસી જા. અરે બટન તો વાસ ભાઈ. મેં તમને કીધું તું ને દાદા બાપા બધા છપરી એટલે મુએ છપરી. અરે તું બટન વાસ અહીંયા ભણવા આવ્યો છે તું. અહીંયા તો છપરી વાળા નથી બતા. ચાલ બેસી જા. સાહેબ આના બટન વખાવો. બસ સાહેબ નું તેલું કઢી જેવું મોટું એટલે વાપું બાકી હું તો ના વાપું. જો પછી આ જોયો છે? તો જોયેલું જ છે ને. બેસી જા ચાલ. દાદાના બાપાના ડંડા માર્યા તો એ કશું થયું નહીં. હવે તમારા ડંડાથી મને ફેર ચાલ પડે. બેસી જા. તું તો નથી ભણતો પણ બીજાને તો ભણવા દે. બાળકો હવે અમે તમને જે ગઈકાલે લેસન આપ્યું હતું એ લાવ્યા છો તમે? તો ચલો મને વારા પછી મને લેસન બતાવી દો. શેમાસ પહેલા તું લેસન બતાવી બેટા. વાહ 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 વાહ. એટલા સરસ સંસ્કાર છે. આ છોકરું ચોક્કસ મારે ટ્યુશન નું નામ રોશન કરશે. વાહ શેમસ વાહ. સરસ સંસ્કાર છે. હવે તારા કરે રાખે સાહેબ. વિરાટ તારું લેસન બતાવજો બેટા. લો સાહેબ. અરે રે 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 વિરાટ તારા દાસ સુધ્યા તો દાસ સુધ્યા. તારા આજકાલ તો વકીલ જેવા હોય. વકીલની ભાષા લખી છે તો જેવી શોર્ટ હેન્ડ લખી હોય ને એવું લખ્યું છે. ચાલ બોલ પે. આ તો વકીલ ના અક્ષર. લેસન તો કર્યું હોય ને. લે ચાલ બેસી જા. તું તો ગયા બેટે. પગલા એ પગલા. હા સાહેબ. હા સાહેબ લેસન લાવ્યો? હું તો સાહેબ કાલ તો હું આવ્યો તો. અલા પણ આવ્યો તો આવ્યો તો ને. હા. ચલો લેસન બતાવો. આવ્યો તો સાહેબ. અરે લેસન બતા ભાઈ.
સાહેબ પેટમાં દુખાતું ને એટલે લેસન નહીં લાવ્યો. એ કાલ તો સાયકલ ની નખાતો હતો તો પેટમાં દુખાતું હતું. કાલ વલગોડામ તો નાખતો હતો મેં જોયો તો બારમાં. અલા કોનો વરઘોડો હતો તમારે મને કહેવાય ને હું પણ જોવા આવે. ઓય તો સાહેબ અમારા મહેલામાં કોકનો હતો તે ખાલી ગયો હતો એમાં સાહેબ મેં શું ખબર થોડું ખાધું ને વધારે પણ થોડા ઝાડા થઈ ગયા બીજું કોઈ નહીં. તો પછી ખાવાનું ભાન રાખો ને બેટા. ચાર તો ગુલાબ જોબો થઈ ગયો. અરે ના, ચલો તું બીજી વાત જવા દે પેલા મને લેસન બતા. સાહેબ કીધું તો કરી સાહેબ ઝાડા થઈ ગયા એટલે નહીં કર્યું. નથી કર્યું તો એ જ લેસન તું 4 વાર લખી નાખજે. તો સાહેબ હું સાહેબ 4 વાર લખું સાહેબ આ તો મારે હગેમ જવાનું સાહેબ. 4 વાર લખી લાવજે. ક્યાં ગઈ ગયા? અમારા કાકાના છોકરા કાકાના મામા કાકા છોકરા અહીંયા ગઈ ગયેલો. એક કામ કર હવે તું છે ને તારું આ પગ છે ને એ પગે ઉભો રહીને લેસન અહીંયા કરીને મને બતા. અને બાળકો તમે ભણજો તમે આના સામુ ના જોશો. ચાલ ઉભો થઈ જા. હા ચાલ अब देखने का मजा आएगा ना भिड़ो. હા ચલો ઉભો થઈ જા. અરે શું ગુપચુપ કરો છો? ચાલ ઉભો થઈ જા. બોલો સાહેબ હું લખવાનું હતું. એક પગે ઊભું થવાનું છે. સાહેબ હું પડી જઈશ સાહેબ. અરે પડી જાય કે મરી જાય એક પગે ઉભો થઈ જાય અહીંયા. સાહેબ હું એકનું એકું સાહેબ. અરે એક પગે 10 હોય તું સામે ટેકો લઈને ઉભો થઈ જા. એક પગે ખબર નથી પડતી તને અહીંયા છોકરાઓનું ભવિષ્ય બગાડે છે. તારું ભવિષ્ય હું સુધારવા માંગુ છું. હા સાહેબ અરે લડશો નહીં એક પગે ઉભો થા. હા એમ તર બરોબર લપ ચાલ. અરે તને ખબર પડતી નથી. ભૂલ થઈ ગઈ સાહેબ. તમે ભણો બેટા તમે ભણો એના સામે ના જોશું. એ તો છોટ જ છે અને છોટ રહેશે. ચલો હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું. વિરાજ સાહેબ એક ડઝનના કેળા કેટલા હોય બેટા? હવે તો સાહેબ શાક વાળી તમને ખબર હોય. હા પૂછો ભાઈ હાલ જવાબ આપો. એક ડઝનના કેળા કેટલા હોય બેટા? 12. સરસ વેરી ગુડ. શેમાં 1 મીટર આપણે હોય 1 મીટર પેલા કાપડ વાળા મીટર ભરે છે ને એ મીટરના અંદર સેન્ટીમીટર કેટલા હોય બેટા? એ તો સાહેબ કાપડ વાળા ખબર હોય અમને થોડી ખબર હોય સાહેબ. તને ક્યાં પૂછ્યું છે? હા સાહેબ હા બેટા સેમસ કેટલા સેન્ટીમીટર હોય? 16 સેન્ટીમીટર. સરસ વેરી ગુડ વેરી ગુડ. હા બેટા આવી તને ભણવાનું રાખજે હો. તું હંમેશા માટે તારા મમ્મી પપ્પાનું નામ રોશન કરીશ. સાહેબ હું તું એ કરીશ પણ તારા અસ્કર થોડા ગડબડ છે. અસ્કર સુધાર તારા. સાહેબ આ તો વકીલ નાખશે. અરે વકીલ ના હોય કે DSP ના હોય પણ અસ્કર સુધાર તારા. હવે પગલા હા સાહેબ તારા માટે પ્રશ્ન છે. હા બોલો. બરોબર હા. એક બોરીમાં ઘઉં કેટલા હોય? આપણે સાહેબ 6,72,191. સારું આ તો બહુ માથાનો સવાલ મળ્યો. મેં તો ક્યારેય ઘઉં બનાવી નથી નાની લાકડી કરી લીધી ને એક બોરીમાં 6,77,000 સારું સારું તો ઓકે આ સાચી વાત છે તારી. હા તો સાહેબ બરોબર છે અમે સાહેબ ભણ્યા નહીં પણ ગયા છીએ આસમાન સુધી. બરોબર. પગલા હવે હું તને 3 સવાલ પૂછીશ. સાહેબ હું 10 પૂછો 10 પૂછો હેડો પેલો. હવે મારી વાત સાંભળ. બોલો. તાજમહેલ કોને બંધાવ્યો હતો? ફોટો બંધાણો એક ઈટ આદી આગળ પાછળ થઈ ગઈ તો કોણ નવો બંધાવડાવી દઈએ આપણે. અરે ભાઈ એવું નથી. વાત કરો. સારું તું તો આમે કશું તને કશું જ નથી આવડવાનું. આવા ચાલ, પટી ગયું. બીજો સવાલ. બીજો સવાલ. વાત કરો. બરોબર. રાવણ ને કેટલા માથા હતા? રાવણે સાહેબ 9 માથા હતા 9. અરે 9 નતા સારા 10 હતા. એક માથું આવી રહ્યું પણ લે એનું માથું મેં લઈ લીધું એટલે 9 થયા ને. પગલા તારું ક્યાંય ને કશું જ નથી એ ભલે થવાનું. કશું ના થવાનું. ત્રીજો સવાલ પૂછી નાખો હેડો. ત્રીજો સવાલ પતી ગયું પતી ગયું. હું પતી ગયું. હજી ત્રીજો સવાલ આ બાકી છે. બીજો સવાલ બાકી છે. પૂછો પૂછો. આ દુનિયામાં એવું કયું પક્ષી છે જે સૌથી ઝડપથી ઉડે છે? બસ સાહેબ આ સવાલ જ ખોટો હોય. કેમ? બસ એ તો જેને ઉતાવળ એ ઉડે ફટ 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 લઈ. આ પગ નીચે મૂકી દીધા. હા હવે સમજ્યા તમે. બરોબર. તારું કશું જ થવાનું નથી ભાઈ. તો હું કરવા ઈ યાર. આ એક કામ કર. હા. લેસન કેટલું કર્યું? હા આટલું કર્યું સાહેબ આટલું કર્યું.
બરોબર અરે આ તો ઉર્દુ ભાષા લખી છે, હિન્દી લખી છે કે ગુજરાતી લખી છે તે? સાહેબ અમારે તો તઈ ભાષા બહુ કરું કો એક કામ કર બેટા, અહીંયા બેસી જા. હે સાહેબ अब कुछ देखने में मजा आएगा. બીવાઈ ગયો સાહેબ બીવાઈ ગયો સાહેબ પગલા હા સાહેબ તારો હાસલાવ છે છોડો. એમાં હું બોલો સાહેબ અરે આ ટેટુ ક્યારે દોરાવી હતી? આ તો ટાઈમ થયો સાહેબ આ બીવાઈ ગયો ઓકે. આ તો હું ફોન આ બીવાઈ ગયો અરે બાકી છે. ના ના સાહેબ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ મારે ભૂલ થઈ ગઈ સાહેબ ભૂલ થઈ ગઈ આવા ઠોઠ માટે તો આરતી સજા હોય. સાહેબ ભૂલ થઈ ગઈ તારા બટન વાકી દે. રાખી દઉં રાખી દઉં કોણ પગ્યું આઈ તું બધે ફાટમબાજી કરતો લાગે છે એટલે બટન ફૂટી ગયા છે તારા. હા સાહેબ બટી ગયું સાહેબ ચલો હવે બાળકો મારી વાત સાંભળો. આજે 1 તારીખ થઈ ગઈ છે બરોબર. હવે ફી કોણ લાવી છે બેટા? તમે બંને ફી લાવે છો? ચાલો તો મારા પાસે જમા કરી દો એટલે હું અમારા વાઇફ ને આપી દઉં બરોબર. એટલે અમારે રાશન લાવવા કામ લાગે. લાવો ફી લાવો. સાહેબ पीछे देखो पीछे पीछे तो देखो બરોબર તારા 500 રૂપિયા પૂરા છે. હા તું પણ 500 ની નોટ લાવે છે. સરસ સરસ હો. બેસી બેઠા હો. સાહેબ હા. આવ્યો અરે ભગા બહાર આવજો. બહાર આવજો. હા સાહેબ તારી ફી ક્યાં છે બેટા? સાહેબ આમાં થયું ખબર હા. કા રાતે પપ્પા સાથે ધોકા આપણો સાહેબ બોલો અરે તો ભાઈ પપ્પા તો કા દાખલ અરે મારો મિત્ર છે તે કયા દવાખાનામાં દાખલ કર્યો તો? હે? મને કહ્યું હતું મને ખબર લેવા જા. એ તો સાહેબ કાલ પરમ દાખલ સાહેબ અત્યારે તો હું અમદાવાદ લઈ ગયા મોટી હોસ્પિટલમાં લઈ ગયા અમદાવાદ લઈ જાય. તારે મને જવાનું તું એમની સાથે ના જવાય તારે? બાબા સાહેબ મારું ભણવાનું ના પડે સાહેબ લો અરે તારી ભણીને કોનું કલ્યાણ થઈ છે? આ 2 છોકરાઓનું જ કલ્યાણ થશે. તારું કલ્યાણ તો કદી નહીં થાય. સાહેબ ભણવું પડે સાહેબ તમને ખબર કા રાતે તો ભણી અમે ચાલુ થઈ ગયું અરે બસ, 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 બસ. મારો મિત્ર હવે સાહેબ જે થઈ ગયો એને કોણ કરીએ મારું કોઈ રોકી નથી તારા કાળા મોટા મોનવીના કોઈ નહીં રોકી સાહેબ અમારા વજેદાર પપ્પા અહીંયા આયા તો કોઈ દાખલ કર્યા હોય ના સાહેબ દાખલ નતા સાહેબ નતા દાખલ કર્યા સાહેબ બોલો સાહેબ દાખલ કર્યા છે નહીં કર્યા અમદાવાદમાં છે નહીં કર્યા સાહેબ સાચું બોલે છે. હા સાહેબ કર્યા સાહેબ વડો જોવા નતા ને ઘર ગોળગોળા પછી થયું હશે. હા બરોબર પછી થઈ ગયું સાહેબ અમારા વજેદ સાહેબ અરે, કહેતા મારો મિત્ર ને શું થયું? અરે આ કોનો ફોન આવે છે? દાખલ કર્યા નહીં કર્યા હેલો. હા કોણ બોલો છો? ભગો તો આવે છે ને. હા વાલજીભાઈ બોલો. અરે ભગાના પપ્પા. અરે પણ તમે તો હાર્ટ એટેક આવ્યું તું. અરે ભગો મને અત્યારે હાલે જ કીધું. અરે કશું તો થયું. અરે તમે ઘરે છો? ઓકે ઓકે ઓકે. ભાગલા હા સાહેબ ઉભો થશે. ઉભો ના દુખાય ઉભો થાવ ઉભો થાવ. કમરમાં દુખાય સાહેબ કમરમાં નીચ નરાધમ નત્તા સાલા પોતાના તંદુરસ્ત બાપને કહે છે કે હાર્ટ એટેક આવ્યો છે. સાહેબ